બાળકો કઈ જગ્યાએ ભૂલ કરે છે તે જોઈએ છે. તો અહીં ગાડી સંયોજકતા સલ્ફરની 2 થાય છે, પણ લખે છે શું 6, માટે આ ભૂલ છે. તે જાતે સુધારી લેવાની, 6 નહીં લખવાની, પણ સંયોજકતા 2. કારણ શું? તો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે 8 - 6 બરાબર 2, માટે સંયોજકતા 2 થાય છે. આ યાદ રાખજો. Is your pixel छापन अधिक सदी घटक मार्गाविक in औसत શબ્દનો પરમાણ્વીય પદને જો આપણે બીજું જોઈએ છે કે પરમાણ્વીય કદ એટલે કે મોટું નાનું કેમનું, તો ધ્યાન રાખો પરમાણ્વીય ત્રિજ્યા આ રેડિયસ. આ જો આપણે ગણિતમાં શીખેલા છે કે વર્તુળ વચ્ચે કેન્દ્ર બરોબર છે, અને જે રેખાખંડના એક અંત્યબિંદુ કેન્દ્ર હોય અને બીજું અંત્ય એટલે કે છેડા પરનું બિંદુ વર્તુળ પર હોય, ત્રિજ્યા કહેવાય છે. તો હવે ધ્યાન રાખજો પરમાણુની આ ત્રિજ્યા છે. એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે. અહીંયા આપણે શું સમજીશું કે બધાથી બહારની કક્ષામાં અને કેન્દ્ર વચ્ચેનું અંતર એ ત્રિજ્યા લેશું. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 39 pm એટલે કે પિકોમીટર. હવે જુઓ ધ્યાન રાખજો pm એટલે શું? તો વિજ્ઞાનમાં આપણે એને પિકોમીટર સમજીશું. મીટર જ્યાં 1 પિકોમીટર is equal to 10⁻⁻12 મીટર. ચાલો આપણે સમૂહ અને આવર્તમાં પરમાણ્વીય પદના જુદા જો પહેલો હવે શબ્દ બોલીએ તો ખ્યાલ આવવો જોઈએ કે સમૂહ એટલે શું? તો ઊભું બરોબર છે, સ્તંભો. અને આવર્ત એટલે શું? કાઢી હરો. એમાં પરમાણ્વીય પદ ને વિશે શીખીએ છીએ. પણ વિશે અભ્યાસ કરીએ. એક પ્રવૃત્તિ આપણે જોઈએ છે. બીજા આવર્તના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે. બીજા આવર્તના જો પરમાણ્વીય તત્વોની ત્રિજ્યા આપેલી છે, તમે બધા યાદ રાખવાની જરૂર નથી, આપેલી છે, ખાલી ગોઠવવાનું છે. તત્વો બોરોન બી, બેરિલિયમ Be, ઓક્સિજન O, નાઇટ્રોજન N, લિથિયમ Li, કાર્બન C ની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે ત્રિજ્યા 111, 66, 74, 152 અને 77 પિકોમીટર છે. તેમને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. જો શું કરવાનું છે? તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. લિથિયમની ઉતરતા ક્રમમાં ગોઠવો. જો શબ્દ શું છે? પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો શું પહેલું આ બધું જોઈ લો બરોબર. સંખ્યાઓ જોવાની. લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી વધુ છે. અહીં જુઓ તો આ સંખ્યા બધાથી મોટી છે. જુઓ સૌથી વધારે છે. આ બધા ને બધાથી ઓછી સંખ્યા કઈ છે? તો આ 6 જુઓ કોણ છે? ઓક્સિજનની. માટે તે પ્રથમ અને ઓક્સિજનની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોવાથી તે છેલ્લે. જુઓ ધ્યાન રાખો અહીં શું છે? અને ઓક્સિજનની ત્રિજ્યા બધાથી ઓછી છે, માટે એ કેવું છે? છેલ્લે છે. જુઓ બરોબર. માટે આપણે કહી શકીએ કે આવર્તમાં
ડાબેથી જમણી તરફ જતા, બરોબર છે, પરમાણુય ત્રિજ્યા ઓછી થાય છે અથવા તો ઘટે છે. એટલે આવશે પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં આપેલા બીજા આવર્તના તત્વોની ગોઠવણી લિથિયમ એટલે કે Li સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતો હોવાથી સૌપ્રથમ આવે છે. ત્યારબાદ ક્રમિક પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્ય પ્રમાણે બેરિલિયમ એટલે Be, બોરોન એટલે B, કાર્બન એટલે કે C, નાઇટ્રોજન એટલે N અને ઓક્સિજન એટલે O જેની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે તેમ થશે. શું હવે તત્વો આવર્ત કોષ્ટકમાં આપેલ આવર્તની ભાતમાં ગોઠવાયેલ છે? હા, તત્વો આવર્ત કોષ્ટકમાં આપેલ આવર્તની ભાતમાં ગોઠવાયેલ છે. કયા તત્વો સૌથી મોટા પરમાણુ અને સૌથી નાના પરમાણુ ધરાવે? જો કયા તત્વો બધાથી મોટા પરમાણુ અને બધાથી નાના પરમાણુ ધરાવે છે? લિથિયમ સૌથી મોટો પરમાણુ અને ઓક્સિજન સૌથી નાનો. એટલે કે લિથિયમ Li બધાથી મોટો પરમાણુ અને ઓક્સિજન બધાથી નાનો પરમાણુ છે. એટલે કે જેની ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા વધુ તે મોટો અને જેની પરમાણુય ત્રિજ્યા ઓછી તે નાનો પરમાણુ કહેવાય છે. નાનો પરમાણુ છે. આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણુ ત્રિજ્યામાં જો આવર્તમાં એટલે કે આડી લાઈનમાં ડાબેથી ડાબી તરફથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણુય ત્રિજ્યા કેવી રીતે બદલાય છે અથવા તેમાં શું ફેરફાર થાય છે? કેવી રીતે ફેરફાર થાય છે? તમે જોશો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. પરમાણુય ત્રિજ્યા ઓછી થાય ભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાવાનું વલણ ધરાવે છે, જેને કારણે પરમાણુય કદ ઘટે છે. જો આ એક આઈએમપી મુદ્દો યાદ રાખવાનો છે કે કેન્દ્રીય એટલે કે વચ્ચેનો વીજભાર, બરોબર છે, પ્રોટોન વધે તેમ ઇલેક્ટ્રોન અહીં બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કક્ષા અથવા તો કેન્દ્ર તરફ આકર્ષાય છે, એટલે કે નજીક જવાનું વલણ વધે છે. માટે પરમાણુય કદ એ પણ વધે છે. બીજું ઘટે છે. પરમાણુય કદ પ્રવૃત્તિ Este se levantă anul permanent nivelul conduce. Lithium માનવીય ત્રિજ્યા મીટર આવે ક્રમશઃ સોડિયમ પેલા પાછળમાં પરમાણુય કદ ઓછું થાય છે. Li બધાથી મોટો પરમાણુ કહેવાય અને ઓક્સિજન બધાથી નાનો પરમાણુ કહેવાય. એટલે કે પરમાણુય ત્રિજ્યા ડાબેથી જમણી તરફ જઈએ તેમ તેમ ઓછી થાય છે. હવે આપણે સમૂહ એટલે કે શું ઊભા સ્તંભોમાં જોઈએ છે. ઊભા સ્તંભોમાં એમાં શું ઉપરથી નીચે જઈએ એમ જોવા. આની પરમાણુય ત્રિજ્યા કોની? તો રૂબેડિયમ આગળ, બરોબર, આટલી છે નાની, બરોબર. પહેલો સમૂહ જોઈએ છે એટલે કે Na 186 પિકોમીટર, પોટેશિયમ એટલે કે A 231 પિકોમીટર, રૂબિડિયમ એટલે કે Rg 244 પિકોમીટર અને સીઝિયમ એટલે કે C. હવે જુઓ, પહેલું Li ની આ, Na ની આ, K ની આ, રૂબેડિયમની આ અને સીઝિયમની આ. તો ધ્યાનથી જુઓ, જેમ ઉપરથી નીચે જઈએ છે એમ શું થાય છે? સંખ્યાઓ વધે છે. એટલે કે પરમાણુય ત્રિજ્યા સમૂહમાં એટલે કે ઊભા સ્તંભોમાં ઉપરથી નીચે જતા પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે, બરોબર છે. જ્યારે આવર્તમાં પહેલા શું શીખ્યા? તો પરમાણુય કદમાં જેમ ડાબેથી જમણી બાજુ જઈએ તો શું થાય? ઓછું થાય છે. CS 262 પિકોમીટર થશે. એવા તત્વોના નામ આપો જે સૌથી મોટા અને સૌથી નાના પરમાણુ. જો હવે
સમૂહ માટે જોઈએ કે બધાથી મોટા અને બધાથી નાના તત્વો કયા છે. જુઓ તમે અહીંથી ખબર પડી જશે તમને. પરમાણુ ધરાવતા હોય સૌથી મોટા તત્વનું નામ સીઝિયમ અને એટલે શું છે સૌથી મોટું તત્વ, સૌથી મોટું એટલે કે જો CH ઉપરથી નીચે જઈએ તેમ તેમ શું થાય છે, જો પરમાણુય ત્રિજ્યા વધે છે માટે તત્વ મોટું હોય, બરોબર. અને નાનું કયું છે તો ઉપરનું Li. જ્યારે પેલામાં પહેલું આવર્તમાં આનાથી વિરુદ્ધ કે પહેલું તત્વ મોટું કયું હતું તો Li, બરોબર છે. અને છેલ્લું O એ નાનું હતું. અહીંયા એનાથી વિરુદ્ધ નીચેનું એટલે કે છેલ્લું તત્વ મોટું કદ અને પહેલું તત્વ છે Li એનું કદ ઓછું અથવા નાનું હોય છે. એ સૌથી નાના તત્વનું નામ લિથિયમ છે. જો મોટું તત્વ CS એટલે કે એની પરમાણુ ત્રિજ્યા વધુ જો હા, ને સૌથી નાનું તત્વ Li. પણ એ શેમાં તો સમૂહમાં પણ આવર્તમાં Li મોટું હોય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદમાં શું ફેરફાર થાય તો ઉપરથી નીચે તરફ જતા શું થાય છે તો પરમાણુનું કદ ધીમે ધીમે શું થાય છે વધે છે અથવા તો મોટું થાય છે. માં કેવી રીતે ફેરફાર થાય છે? તમે જોશો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ જુઓ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધે છે. જુઓ વધે છે. આ ઉપર નાનો, પછી એનાથી થોડો મોટો, છેલ્લે બધાથી મોટો. મોટો પરમાણુ આ નાનો, પહેલા નાનો અને આ બધાથી મોટો એટલે પરમાણુય કદ વધે છે. જુઓ કદ વધે છે. ને નવી કક્ષાઓ પહેરવામાં અહીં ગાડી 2 કક્ષા, અહીં ગાડી 3, અહીં ગાડી 4 નવી કક્ષાઓ ઉમેરાય છે. નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. પરમાણુય કદ વધે છે. આવું એટલા માટે થાય છે કે સમૂહમાં નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. તેનાથી કેન્દ્ર તથા સૌથી માટે શું થાય છે તો કેન્દ્ર અને બધાથી બહારની કક્ષામાં વચ્ચે અંતર વધે છે. જો કક્ષાઓ વધે, બરોબર. અહીં આગળ જો અંતર ઓછું, પણ અહીં જેમ કક્ષા એટલે કે ગોળ રાઉન્ડ વધ્યા અંતર પણ વધ્યું છે. તે બહારની કક્ષા વચ્ચે અંતર વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં કેન્દ્રીય વીજભાર વધે છે. પરમાણુ કદ વધી જાય છે. ધાત્વીય અને અધાત્વીય. આ આપણે નવો મુદ્દો શીખીએ છીએ. ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો. ધાત્વીય ગુણધર્મો આવા સ્પષ્ટ પ્રવૃત્તિથી જ શીખીએ છીએ. ત્રીજા આવર્તના તત્વો તપાસો અને જુઓ. ત્રીજા આવર્તના તત્વોને જુઓ અથવા તપાસો. આડી લાઈનના ત્રીજા આવર્તના તત્વો. એમાં અધાતુ સ્વરૂપને વર્ગીકૃત એટલે કે શોધીએ, બરોબર. અને તેમને ધાતુઓ તેમજ અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરો. ધાતુમાં આપણે જોઈ શકીએ છીએ ત્રીજા આવર્તમાં સોડિયમ એટલે કે જુઓ ત્રીજા આવર્તમાં Na એટલે કે સોડિયમ, બરોબર છે. પછી Mg Al જુદા જુદા તત્વો છે. કે Na મેગ્નેશિયમ એટલે Mg, એલ્યુમિનિયમ એટલે Al જે ધાતુ તત્વ છે. જ્યારે આપણને પહેલેથી ખબર જ છે આ ત્રણ તત્વો છે એ ધાતુ છે. જ્યારે આ જે છે Si એ શું છે અર્ધ એટલે કે
અડધી ધાતુ અને અધાતુ બંનેનું ભેગું છે. ફોસ્ફરસ એટલે P, સલ્ફર એટલે S, ક્લોરીન એટલે Cl, આર્ગોન એટલે Ar અધાતુ તત્વો છે. મધ્યમાં રહેલું સિલિકોન એટલે Si જે અર્ધધાતુ અધાતુ છે. જો આ ધાતુ આ અધાતુ આ બંનેનું ભેગું અર્ધધાતુ તત્વ છે Si અથવા મેટેલોઇડ તરીકે વર્ગીકૃત થયેલ છે, કારણ કે તે ધાતુઓ. આનું કારણ શું છે? તો કારણ કે Si એ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે, માટે તે ધાતુઓ અને અધાતુઓ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે. આવર્તક કોષ્ટકની કઈ તરફ તમને ધાતુઓ જોવા મળે છે? હવે જુઓ અને ધ્યાન રાખો અને સમજો. આવર્તક કોષ્ટકની કઈ તરફ એટલે બાજુ, ડાબી કે જમણી બાજુ તરફ ધાતુઓ જોવા મળે છે. તો આપણે ધ્યાનથી જોઈએ તો આ કઈ બાજુ છે? ડાબી બાજુ તરફ. એટલે કે ડાબી બાજુ તરફ ધાતુ, જમણી બાજુ તરફ અધાતુ જોવા મળે છે. ડાબી બાજુ ધાતુ અને જમણી બાજુ અધાતુ જોવા મળે છે. Na અને Mg જેવી ધાતુઓ આવર્તક કોષ્ટકમાં જો ધાતુઓ ડાબી બાજુ જોવા મળે છે. ડાબી બાજુ જોવા મળે છે. આવર્તક કોષ્ટકની કઈ તરફ તમને જો ધ્યાન આપો કઈ તરફ અધાતુ તો એ જમણી બાજુ જોવા મળે છે. અધાતુઓ જોવા મળે છે. અધાતુ સલ્ફર અને ક્લોરીન જેવી અધાતુઓ જમણી બાજુ જોવા મળે છે. આપણે કહીએ તે યાદ કરીએ, બરાબર? આધુનિક આવર્તક કોષ્ટકમાં એક વાત હવે જુઓ, આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાકી ચૂકી રેખા ધાતુ અને અધાતુને જુદી કરે છે. જો બરાબર, આખી ચૂકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલા તત્વો હવે આ રેખાની કિનારેથી છેડે આવેલા તત્વો એટલે કે આ બધા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, એલ્યુમિનિયમ અને પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે. તેથી તે અર્ધધાતુ અથવા આ સાત તત્વો ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે, માટે તેને અર્ધ ધાતુ તત્વો કહે છે. બરાબર, અથવા મેટલોઇડ કહેવાય છે. મેટલોઇડ તમે જોયું છે તે પ્રમાણે બંધ નિર્માણ દરમિયાન ધાતુ આપણે પહેલા શીખેલા છે કે બંધ બનાવવા સમયે ધાતુ ઇલેક્ટ્રોન આપે છે, એટલે કે તે વિદ્યુતીય રીતે ધન હોય છે. આ શબ્દને સમજવા જેવું છે. ઇલેક્ટ્રોન આપે માટે વિદ્યુતીય ધન પ્લસ એટલે કે શું? ઇલેક્ટ્રોન જાતે ઋણ વિદ્યુત ધરાવે છે. ઋણ વિદ્યુત બીજાને આપી દે માટે જાતે કેવો બને? ધન બને છે. એવી જ રીતના જો ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કે લે, ઇલેક્ટ્રોન લે તો શું પડે? જાતે વિદ્યુતીય ઋણ બને છે. એટલે કે ફરીથી ધ્યાન રાખો અને સમજો. બંધ દરમિયાન જો ઇલેક્ટ્રોન આપી દે તો તત્વ જાતે વિદ્યુતીય રીતે ધન બને અને ઇલેક્ટ્રોન
લે તો તત્વ જાતે વિદ્યુતીય રીતે ઋણ બને છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એટલે કે હવે જો અહીં ગાડી ઇલેક્ટ્રોન આપી દે છે માટે જાતે વિદ્યુતીય રીતે ધન બને છે. કે તેઓ સ્વભાવે વિદ્યુતીય ધન છે. એક પ્રવૃત્તિ આપણે આ જોઈએ છે. તમારા મત મુજબ સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? જો સમૂહ એટલે શું? તો ઊભો સ્તંભ, એમાં ઇલેક્ટ્રોન ગુમાવાય એટલે કે આપી દેવાની વૃત્તિ કેવી રીતના બદલાય છે જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા જો સમૂહમાં ઉપરથી નીચે જતા સંયોજકતા ઇલેક્ટ્રોનથી અનુભવાતો અસરકારક કેન્દ્રીય એટલે કે વચ્ચેનો વીજભાર ઘટે એટલે કે ઓછો વીજભાર ઘટે છે. જુઓ તો અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર. કારણ શું? તો કારણ કે બધાથી બહારનો ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્રથી વધારે દૂર હોય છે માટે તે આસાની રીતે કે ઝડપથી દૂર થઈ શકે છે. દૂર હોય છે આ જતો તેથી તે આસાનીથી દૂર થઈ શકે છે. એટલે કે આપી દે માટે જાતે આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? આવર્ત એવું સરખું આવર્ત પણ એટલે કે શું? આડામાં. બરોબર. તો આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો કેન્દ્રીય વીજભાર કે એ શું થાય છે? વધે છે, તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે આપવાની વૃત્તિ ઓછી થાય છે. જો આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. ઇલેક્ટ્રોન આપે ને માટે ધાત્વીય લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ આ યાદ રાખવાનું કે આવર્તમાં ધાત્વીય એટલે કે ધાતુનો ગુણધર્મ ડાબેથી જમણી તરફ જતા ઓછો થાય છે. આ ખાસ આવર્તમાં ધાત્વીય ગુણધર્મ ડાબેથી જમણી તરફ જતા ઓછો થાય છે. તરફ જતા ઘટે છે ઓછો થાય અને સમૂહમાં નીચે તરફ જતા વધે છે. હવે બીજું આનો તફાવત યાદ રાખો તો સમૂહ એટલે કે ઊભા સ્તંભમાં ઉપરથી નીચે જઈએ તો ધાત્વીય ગુણ વધે છે. ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે સમૂહમાં ઊભા સ્તંભમાં. જ્યારે આવર્તમાં શું થાય? ડાબેથી જમણી તરફ જઈએ તો ધાત્વીય ગુણ ઘટે છે. આ યાદ રાખવાનું છે. બીજી બાજુ અધાતુઓ વિદ્યુત ઋણીય હોય છે. તે બીજી બાજુ શું છે? અધાતુઓ છે એ વિદ્યુત રીતે ઋણીય હોય છે. તે ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ઘટે. આ યાદ રાખો. અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે એટલે કે તેની બહારની કક્ષામાં અધાતુમાં બહારની કક્ષામાં હંમેશા 5, 6 કે 7 જ ઇલેક્ટ્રોન હોય છે. 5, 6 કે 7 જ ઇલેક્ટ્રોન હોય છે. આ યાદ રાખવાનું. ગમે તે તત્વ અધાતુ હોય તો તેની બહારની કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન જ હોય છે. એટલે કે તે શું કરે? ઇલેક્ટ્રોન મેળવે છે અને જાતે વિદ્યુતીય રીતે ઋણ બને છે. ધરાવે છે. ચાલો આપણે આ ગુણધર્મના ફેરફાર વિશે શીખીએ. જોઈએ છે.
આવર્તમાં ડાબેથી જમણી તરફ જો આવર્ત એટલે કે આડામાં ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર જો આવર્તમાં શું થાય તો ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. જો સંયોજકતા કક્ષામાં પ્રોટોનની સંખ્યા ધીમે ધીમે એક વધતી જાય છે. પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે તેમ પ્રોટોનની સંખ્યા વધે માટે કેન્દ્રીય વીજભાર વધે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે. માટે ઇલેક્ટ્રોન લેવાની સમૂહમાં વૃત્તિ વધે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન છે. જો સમૂહમાં છે એટલે કે ઊભા સ્તંભોમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા હવે પહેલું યાદ રાખવાનું કે ઉપરથી નીચે જઈએ તેમ કેન્દ્રીય વીજભાર ઘટે છે. કેન્દ્રીય વીજભાર ઘટે છે એટલે કે ઓછો થાય છે એટલે કે અહીં ગાડી વીજભાર ઓછો થાય છે. કેન્દ્રીય વીજભાર અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે. તે કારણ શું છે કે સૌથી બહારનો ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી બહુ જ દૂર હોય છે માટે ઇલેક્ટ્રોન બહુ દૂર હોય તો ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ઓછી થઈ જાય માટે તે શું કરે છે? ઇલેક્ટ્રોન આપી દે છે. તેથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે. પણ શું કરે છે? આપી દે. સમૂહમાં વિદ્યુત ઋણતાની વૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુ જો વિદ્યુત ઋણતાની વૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ એટલે કે અહીં આગળ બરોબર અધાતુ તત્વો રહેલા છે. તત્વો આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલી હોય છે. વિદ્યુત ઋણતાની વૃત્તિમાં આપણને તત્વો દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે આપણે ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ જોયેલા છે. અનુમાન કરવા માટે પણ મદદરૂપ થાય છે કારણ કે તમે જાણો છો કે સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક અને આપણે આ પહેલા શીખેલા છે કે ધાતુના ઓક્સાઇડ હોય એ હંમેશા બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ હોય હંમેશા એસિડિક હોય અને અધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય છે. અધાતુના ઓક્સાઇડ